વડોદરા જિલ્લાના કરજણ ખાતે આવેલા પાંજરાપોળમાં પશુઓને પીવડાવવામાં આવ્યો શેરડીનો તાજો રસ। શેરડીમાંથી શેરડીનો રસ કાઢી વેચતા રેગડીવાળાઓને પાંજરાપોળ બોલાવ્યા। અંદાજિત 200 લીટર જેટલા શેરડીનો રસ મૂંગા પશુઓને પીવડાવવામાં આવ્યો। સતત 4 દિવસથી શેરડીના રસો મૂંગા પશુઓને પીવડાવવામાં આવ્યો। કાળઝાળ ગરમીમાં લોકો ઠંડુ પાણી અનેક ઉપાયો કરી ગરમીને દૂર કરવાનો પ્રયાસ કરે છે, ત્યારે હવે ગૌ માતાને પણ ઠંડો શેરડીનો રસ પાઈને પુણ્યનું કાર્ય કરતું કરજણ સ્થિત પાંજરાપોળ આઈસીયુ વોર્ડ છે। આઈસીયુ વોર્ડની અંદર બીમાર પશુઓ છે અને એમને શેરડીનો રસ આજે સ્વાતિબેન પવનભાઈ અગ્રવાલ તરફથી સુરતના છે અને 4 દિવસથી સતત રસ પીવડાવે છે। 20 થી 22 લીટર દૂધનો રસ પીવડાવે છે અને રસ કરજણથી આવે છે અને અહીંયા લારી લાવીને અહીંયા જ કઢાઈએ છે અને તાજો જ એમને રસ પીવડાવવામાં આવે છે। ઘણા દાતાઓ એવા આવે છે કે કેરીનો રસ પીવડાવે છે। કેરીનો રસ અમે પ્લેટફોર્મ પર પીવડાવીએ, બધા પશુઓને પીવડાવીએ છીએ અને જે આ શેરડીનો રસ છે તે અમે બીમાર પશુઓને પીવડાવીએ છીએ।